તમારી જિંદગીની સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓ છે કે જેના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટવાના છે અને જો કોઈ દુકાનદાર આ ઘટાડો પાસો નહીં કરે, એટલે જે ઘટાડોનો લાભ ગ્રાહકોને નહીં મળે, તો ગ્રાહકો ક્યાં ક્યાં ફરિયાદ કરી શકે એની પણ માહિતી તમને આપીશ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ પછી જીએસટીના ઘટાડાની જાહેરાત કરેલી અને એવું કીધું હતું તે વખતે કે 22 સપ્ટેમ્બર 2025ના દિવસે આ જે ઘટાડો કરવામાં આવ્યો છે એનો અમલ થવાનો છે. મતલબમાં નોરતાના પહેલા દિવસથી આનો અમલ થવાનો છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે તમારી જિંદગીની સાથે જોડાયેલી કઈ કઈ વસ્તુઓ છે કે જેના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટવાના છે અને જો કોઈ દુકાનદાર આ ઘટાડો પાસો નહીં કરે, એટલે જે ઘટાડોનો લાભ ગ્રાહકોને નહીં મળે, તો ગ્રાહકો ક્યાં ક્યાં ફરિયાદ કરી શકે એની પણ માહિતી તમને આપીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નાણામંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે ટોટલ જે 4 સ્લેબ હતા તે ઘટાડીને માત્ર 2 સ્લેબ કરી નાખવામાં આવ્યા અને હવે 5% અને 18% જીએસટીનો સ્લેબ બધી જગ્યાએ લાગશે. હવે તમારી જિંદગીની સાથે જે જોડાયેલી છે વસ્તુઓ એની થોડીક વાત તમને કરી લઉં તો સિમેન્ટ ઉપર પહેલાં 28% જીએસટી હતું, એ હવે ઘટીને 18% થઈ ગયું છે. એટલે તમારા ઘરનું રિપેરિંગ હોય કે મકાન બનાવવાનું હોય તો એમાં થોડોક લાભ મળશે, કારણ કે સીધો 10% જીએસટી ઘટ્યો છે. બીજું, ટીવી એસી એમાં 28% જીએસટી પહેલાં હતું, એ હવે 18% થઈ ગયું છે. એટલે આવતીકાલથી 18% આની પર લાગશે, એટલે એમાં પણ બહુ મોટો ફાયદો થવાનો છે. અને મોટી સ્ક્રીનની જે ટીવી છે એની પર તો 8થી 10 હજાર રૂપિયાનો ફાયદો તમને થઈ શકે છે. આ ઉપરાંત 33 એવી જરૂરી દવાઓ અને કેન્સર જેવા ગંભીર રોગોની સાથે સંકળાયેલી જે દવાઓ છે એની પરથી જીએસટી ટોટલ હટાવી નાખવામાં આવે છે, એટલે એની પર હવે કોઈ જ ટેક્સ નથી. આ ઉપરાંત નાની કાર જે છે, ટુ વ્હીલર છે, એની પર પણ 28%થી 18%નો જીએસટી કરી દેવામાં આવ્યો છે. નાનો લોકોને જે ફાયદો થાય એનો એક એક્ઝામ્પલ તમને આપું તો જે હેર ઓઇલ છે એની પર 18%નો જીએસટી હતો એ 5%નો કરી દેવામાં આવ્યો. એટલે એક સિમ્પલ દાખલા તરીકે સમજાવ કે ધારો કે 100 રૂપિયાનું હેર ઓઇલ છે તો પહેલાં 18% જીએસટી મુજબ 118 રૂપિયા તમને આપવા પડતા હતા, પણ હવે 100 રૂપિયાના આ જ હેર ઓઇલ પર 5% જીએસટી લાગશે, એટલે 105 રૂપિયા તમારે ચૂકવવા પડશે. તો મતલબમાં તમને 100 રૂપિયાના હેર ઓઇલ પર સીધો 13 રૂપિયાનો ફાયદો થશે. પનીર, રોટી, પરોઠા એની પર ફાયદો નથી થવાનો, કારણ કે એની પર પહેલે 5% જીએસટી હતો, એમાં 5% જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે, એટલે એમાં ખાસ ફરક નહીં પડે. ઘી, માખણ જેવી જે વસ્તુ છે એમાં પહેલાં 12% જીએસટી હતો, એ હવે 7% થશે, એટલે એમાં તમને 5%નો ફાયદો થશે. નૂડલ્સ છે, પાસ્તા છે, એની પર પહેલાં 12% જીએસટી હતો, એ 7% થઈ ગયો છે. સૌથી મોટો જે ફાયદો થવાનો છે એ 350 સીસી એટલે સ્મોલ કાર અને ટુ વ્હીલર્સમાં થવાનો છે. એમાં કારની વાત કરું તો અર્ટિગા કાર છે એ પહેલાં જૂનો ભાવ 9.12 લાખ રૂપિયા હતો, એ હવે આ જીએસટી ઘટ્યો તો 8.80 લાખ રૂપિયા થયો, મતલબમાં 32,000નો ફાયદો. ડિઝાયરનો ભાવ 6.84 લાખ રૂપિયા પહેલાં હતો જીએસટી પહેલાં, હવે 6.26 લાખ રૂપિયા થઈ જશે અને 58,000 રૂપિયાનો એમાં ફાયદો થશે. વેગનર 5.79 લાખનો એનો આગળનો ભાવ હતો, હવે 5.29 લાખ રૂપિયા થઈ ગયો, એટલે 50,000 રૂપિયાનો એમાં ફાયદો. બલેનો 9.46 લાખ રૂપિયા જૂનો ભાવ હતો, હવે 8.65 લાખ રૂપિયામાં મળશે, એટલે 81,000 રૂપિયાનો ફાયદો થશે. બીજું, કેન્દ્ર સરકારે એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે ઘણી બધી કંપનીઓ એવી વાત કરેલી કે ભાઈ અમારા જૂના સ્ટોકનું શું, તો કેન્દ્ર સરકારે કીધું છે તમારો જૂનો સ્ટોક હશે તો પણ એ પણ તમારે જીએસટીનો જે નવો દર છે એટલે ઘટાડેલા દરે જ આપવો પડશે. હવે તમારા જે કામની વાત છે કે ધારો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કીધું છે
કે જે કોઈ દુકાનદાર ગ્રાહકોને આ ઘટાડો પાસો નહીં કરશે એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. એટલે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને એમાં જીએસટીનો ભાવ જે ઘટાડો થયો હોય અને એ દુકાનદાર જો પાસો નહીં કરે તો તમે આ જગ્યાએ ફરિયાદ કરી શકો. નંબર 1 છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન, એની પર તમે ફરિયાદ કરી શકો છો અને એનો હેલ્પલાઇન નંબર છે 1800114000. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત CBICની જીએસટી હેલ્પલાઇન છે 180012000232. આ નંબર ઉપર તમે કોલ કરીને પણ તમારી ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત નેશનલ એન્ટી પ્રોફિટેરિંગ ઓથોરિટીની વેબસાઇટ ઉપર જઈને પણ તમે ફરિયાદ કરી શકો છો અને આ વેબસાઇટ ઉપર જઈને તમારે બિલની કોપી આપવી પડશે, દુકાનદારનું નામ અને સરનામું આપવું પડશે. તો આ તમારા માટે ખાસ મહત્ત્વની વાત છે કે ઘટાડો તો કર્યો છે, પરંતુ જો એ પાસો નહીં કરે તો એવા દુકાનદારની સામે સીધી ફરિયાદ કરી દેજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.